સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બડે મિયાં છોટે મિયાં ફિલ્મ અને મેદાન ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને આ બંને ફિલ્મોએ તેના સૌપ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે અને આ ફિલ્મનું બજેટ કેટલું છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેમાં મેદાન ફિલ્મની વાત કરીએ તો અજય દેવગનની મેદાન ફિલ્મ એક બાયોગ્રાફિકલ સ્પોર્ટ ડ્રામા ફિલ્મ છે અને મેદાન ફિલ્મને ક્રિટિક અને દર્શકો દ્વારા ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે જેમાં અજય દેવગન, પ્રિયા મની, કીર્તિ સુરેશ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને મેદાન ફિલ્મને 100 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે। અને મેદાન ફિલ્મના સૌપ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો મેદાન ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે ઇન્ડિયામાં 7 કરોડ 25 લાખની કમાણી કરી છે અને વર્લ્ડ વાઇડ આ ફિલ્મે 10 કરોડ 70 લાખની કમાણી કરી લીધી છે। આમ મેદાન ફિલ્મને એક હિટ ફિલ્મ સાબિત થવા માટે 100 કરોડથી વધુ ઇન્ડિયામાં કમાણી કરવાની છે અને મેદાન ફિલ્મને હજુ એક લાંબુ વીકેન્ડ મળવાનું છે અને હજુ જોવાનું રહેશે કે અજય દેવગનની મેદાન ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલા કરોડ સુધી કમાણી કરી શકે છે। તો જોવાનું રહેશે કે અજય દેવગનની મેદાન ફિલ્મ હિટ થાય છે કે ફ્લોપ થાય છે તે જોવાનું રહેશે। તે પછી મેદાન ફિલ્મની સાથે ક્લેશ થઈ રહેલી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની બડે મિયાં છોટે મિયાં ફિલ્મ પણ રિલીઝ થઈ ગઈ છે અને બડે મિયાં છોટે મિયાં ફિલ્મની વાત કરીએ તો આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જેમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિન્હા, માનુષી ચિલ્લર, અલાયા એફ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની બડે મિયાં છોટે મિયાં ફિલ્મને ક્રિટિક અને ઓડિયન્સ તરફથી મિક્સ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને આ ફિલ્મના બજેટની વાત કરીએ તો બડે મિયાં છોટે મિયાં ફિલ્મનું બજેટ 300 કરોડથી વધુ છે અને આ ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર ઇન્ડિયામાં 16 કરોડ 7 લાખની કમાણી કરી છે અને વર્લ્ડ વાઇડ બડે મિયાં છોટે મિયાં ફિલ્મ 36 કરોડ 33 લાખની કમાણી કરી લીધી છે। આમ બડે મિયાં છોટે મિયાં ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે એક ડિસન્ટ કમાણી કરી છે અને હજુ જોવાનું રહેશે કે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની આ બડે મિયાં છોટે મિયાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે। તો આપ સૌએ અજય દેવગનની મેદાન અને અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની બડે મિયાં છોટે મિયાં ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ અને સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો।